नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहक ग्रासैक कर्मणे एक 110 श्लोक थी। बृहद्रथस्य राजर्षेः शाकायन्यो मुनिः सुखम् प्राह मैत्राख्य शाखायाम् समाद्युक्तिपुरःसरम् यथा निरिन्धनो वह्निः स्वयो नावुपशाम्यते तथा वृत्तिक्षया चित्तम् स्वयो नावुपशाम्यते स्वयो नावुपशान्तस्य मनसः सत्यकामिनः इन्द्रियार्थविमूढस्य अनृताः कर्मवशानुगाः चित्तमेव हि संसारः तत्प्रयत्नेन शोधयेत् यच्चित्तस्तन्मयो मर्त्यः गुह्यमेतत् सनातनम्। तो मैत्रायणी नामना उपनिषदમાં યુજ શાખાના ઉપનિષદમાં શાકાયન્ય મુનિએ બૃહદ્રથ નામના એમના જે શિષ્ય હતા એમને આ જ વસ્તુ કહી समाधि उक्ति पुरस्सरम सुखम कि ब्रह्मानंद ब्रह्म सुख अर्थात ब्रह्मानंद आ समाधि में प्राप्त थाय छे ए प्रकारनो उपदेश त्या मैत्रायणी उपनिषद में शाकायन्य मुनिए बृहद्रथ राजा ने करेलो छे। तो जे श्लोको त्या कहेवामां आव्या ए जे श्लोको अहींया त्यांथी टांकवामां आवे छे। यथा निरिंधनो वह्निः स्वयोनौ उपशाम्यति જેવી રીતે વન્ય અર્થ અગ્નિ જેનું ઈંધન અર્થાત બળતણ ખલાસ થઈ ગયું છે અગ્નિ સ્વયોનો ઉપશામ્યતે એ અગ્નિમાં કોઈ જ્વાળાઓ રહેતી નથી અગ્નિમાં અંગાર સ્વરૂપ રહી જાય તેજ સ્વરૂપ રહી જાય અગ્નિનો નાશ થતો નથી પરંતુ અગ્નિનું જે વિશેષ રૂપ છે આમ જ્વાળાના રૂપમાં વિશેષ રૂપથી અગ્નિ જે હતો પેલા બળતણને કારણે એ બળતણ ખલાસ થઈ ગવાના કારણે એ વિશેષતાનો ત્યાગ કરીને પોતાના સામાન્ય સ્વરૂપમાં તેજ સ્વરૂપમાં અગ્નિ સ્થિત થઈ જાય છે તેજ રૂપે રહી જાય છે અંગાર રૂપે રહી જાય છે તેજ રૂપે રહી જાય છે। તેવી રીતે આ ચિત્ત જેમ જેમ વૃત્તિ કે વિચારો ચિત્તમાં ઉઠે આ પ્રત્યેક વૃત્તિ કે વિચાર જાણે કે ચિત્તરૂપી અગ્નિરૂપી જ્વાળા હોય તે ઉઠતો હોય છે તે પણ એના બળતણને કારણે રજોગુણ તમોગુણ જ્યાં સુધી મનમાં હોય એ રજોગુણ તમોગુણ રૂપી બળતણ હોવાને કારણે ચિત્તમાં વૃત્તિ ઉઠતી હોય છે। આમ રજસ અને તમસ છે એ ચિત્તમાં વૃત્તિ ઉઠવાનું કારણ છે। તો એ જયારે વૃત્તિ ક્ષયાત તો હવે રજસ તમસ આ પ્રકારનું જે બળતણ છે જયારે ક્ષીણ થઈ જાય સ્વયોનો ઉપશામ્યતિ ચિત્ત પણ એના મૂળ સ્વરૂપમાં સત્વમાં નિવૃત્ત થઈ જાય છે સત્વ રૂપે રહી જાય છે ચિત્તનો નાશ થતો નથી ચિત્ત સત્વ રૂપે રહી જાય છે। તો શું થાય છે સ્વયોનો ઉપશાંતસ્ય મનસ્ય સત્યકામિનઃ આ પ્રકારે જીવનમાંથી રજસ અને તમસ રૂપી બળતણ ખલાસ થઈ ગયું એને કારણે જીવનમાં ચિત્તરૂપ વૃત્તિ રૂપી હવે જ્વાળા ઉઠતી નથી
જે મન વૃત્તિ રહિત અથવા તો સાત્વિક, સંપૂર્ણ સાત્વિક બની ગયું છે. સત્ય કામિનઃ, તો એને કારણે હવે મનમાં સત્યની કામના જન્મેલી છે. જ્ઞાન કે સત્યને વરેલું છે મન. આ રજોગુણ હોય તો મન ભોગને વરેલો હોય એ સર દૂર થવાને કારણે એકમાત્ર સત્યની જ કામના જેમાં રહી રહી તો મન સત્ય કામિના મનસ સ્વયોનો ઉપશાંતસ્ય ઇન્દ્રિયાર્થ મૂઢસ્ય. હવે મનમાં કોઈ પ્રકારની બહિર્મુક્તા રહેલી હોવાના કારણે ઇન્દ્રિયોના દ્વારથી મન વિષયોમાં હવે વિચરણ કરતું નથી. એને કારણે વિષયોનો કોઈ સંપર્ક નથી, એટલે કે વિષયોનું કોઈ જ્ઞાન નથી, એટલે કે વિષયોને લગતી કોઈ વૃત્તિ નથી. કર્મવશાનુગાહ અમૃતાહ ભવંતી, કર્મવશાનુગાહ સુખાદય. તો કર્મ અને વશ થઈને એનું અનુસરણ કરનારા જે વિષય સુખ છે એ સર્વભાવે મિથ્યા બની જાય છે. અર્થાત આ પ્રકારે સાત્વિક બનેલા મનમાં આ વસ્તુ ઉગે છે, અથવા મન જોઈ શકે છે કે વિષયમાં જે સુખ પ્રાપ્ત થાય છે વાસ્તવમાં સુખનો આભાસ છે, કોઈ વાસ્તવિક સુખ નથી. અને રીતે વિષય સુખની જે માયિકતા કે અમૃતપણું કે મિથ્યાત્વ આ મન જોઈ શકે છે. જ્યાં સુધી વિષયમાં સુખ પ્રાપ્ત થાય છે એ સાચું છે એવું મન માનતો હોય ત્યાં સુધી એ વિષયમાં રહેલા સુખને હંમેશા મેળવવાનો પ્રયત્ન કરે, ત્યાં સુધી એ સુખનું અનુસરણ કરે, એ માટે કર્મ કરે. કર્મવશાનુગાહ, વિષયનું સુખ પ્રાપ્ત કરવું હોય તો એ પ્રકારના સાધનો જોઈએ. એ સાધન પ્રાપ્ત કરવા હોય તો કર્મ કરવું પડે. અને તેથી મન અત્યારથી કર્મ કરતું હતું જેથી સુખના સાધનો પ્રાપ્ત થાય અને એ પ્રકારે વિષયના સુખનો અનુભવ થાય. પણ હવે મિથ્યાત્વ નિશ્ચિત ત્યારે થઈ ગયું, ત્યારે કોઈ કર્મની આવશ્યકતા નથી. એટલે મનમાં આ પ્રકારની કર્મ કરવાની કઈ પણ કરવાની વૃત્તિ ઉઠતી નથી. હવે ચિત્તો ઉપશાંતો જગત મિથ્યા ભવતી. આ ચિત્તની ઉપશાંતિ થવાને કારણે જગત મિથ્યા બની ગયું. એવું કેવી રીતે? ચિત્તના શાંત થઈ જગત શાંત થઈ જાય એવું ઓછું છે? જગત કે ચિત્તમાંથી જન્મેલું નથી. તો કહે છે કે નહીં, આ જગત ચિત્તમાંથી જન્મેલું નથી, પણ જગતમાં ભોગ બુદ્ધિ છે એ તો ચિત્તની ઉપજ છે. શોભનાધ્યાસ, આ ચિત્ત જ આ જગતના વિષયોની અંદર રમણીયતાનો આરોપ કરે છે અને પછી એમને મેળવવા માટેની ઝંખના કરે છે. ચિત્તમય વહી સંસાર, આ ચિત્ત જ સંસાર છે. ભોગ્યત્વમ ચિત્ત કારણમેવ, આ જગતના પદાર્થો આપણા ચિત્તમાં ઉત્પન્ન થયા નથી. તે પદાર્થમાં ભોગ બુદ્ધિ છે એ તો ચિત્તની કલ્પના છે, ચિત્તનો અધ્યારોપ છે. આ ચિત્ત કે મન જ વિષયમાં ભોગ્યત્વનો રમણીયતાનો આરોપ કરે છે, સુખનો આરોપ કરે છે અને પછી એને મેળવા ઝંખે છે. તો મન જયારે સાત્વિક બને ત્યારે આ પ્રકારનો આરોપ કરતો બંધ થઈ જાય છે. સાત્વિક જેમ જેમ બનતું જાય તેમનું આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય. એ રીતે જે સ્વયં પ્રસન્ન જેવો મન હવે આવા વિષયોની અંદર આ સુખનો કે શાંતિનો અધ્યારોપ કરતો નથી. તો વિષયોમાં સુખ શાંતિનો અધ્યારોપ કરવાનું કારણ આંતરિક દુઃખ કે શાંતિ જ છે. અંદર જયારે દુઃખનો અનુભવ થતો હોય, અશાંતિનો અનુભવ થતો હોય, ત્યારે આ મન ક્યાંક સુખ કે શાંતિનો આરોપ કરે. પણ જે અંદર શાંતિ છે, પ્રસન્નતા છે, ત્યારે હવે એ પ્રકારના મિથ્યા આરોપની જરૂરિયાત મુક્ત થતું મન એવો આરોપ નથી કરતું. એ પ્રકારનો સંસાર એવું છે ને કે જગતના વિષયો માત્ર આપણા મનો વિક્ષેપ ઉત્પન્ન કરવા નથી. એ વિષયમાં ભોગ બુદ્ધિ છે ને એ વિક્ષેપ ઉત્પન્ન કરે છે. કદાચ આપણે આપણી આંખો બંધ કરીએ તો પછી બહારના વિષયો હવે નેત્રના દ્વારથી પ્રવેશ કરવાના નથી. છતાં એ વિષયમાં ભોગ બુદ્ધિ હોય તો એ મનમાં કોઈ ને કોઈ પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન કરે. આમ જે વસ્તુ આપણા મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે એ જગતના વિષયો કે વ્યક્તિઓ કે પદાર્થો નહીં, પરંતુ એમનામાં રહેલા રાગ અને દ્વેષ એ આપણા મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરતા હોય છે. એ જયારે ન હોય ત્યારે જગત તો ભલે જેવું છે તેવું છે અને આપણને આપણા કોઈ પ્રકાર વિક્ષેપ ઉત્પન્ન કરતું નથી. એ રીતે કહેવામાં આવ્યું ચિત્તમય વહી સંસાર હૈ. રાગ અને દ્વેષ બંને ચિત્તની ઉપજ છે. જગતના પદાર્થો છે એ ભગવાને સર્જેલા છે.
પણ એમને બધા રાગ દ્વેષ જે છે એ આપણા મનનું સર્જન છે, જીવ સૃષ્ટિ છે. અને એને કારણે જગતના વિષયો આપણા ચિત્તને વિક્ષિપ્ત કરવાની, આપણા વિચલિત કરવાની જાણે કે શક્તિ પ્રાપ્ત કરે છે. એટલે રાગ અને દ્વેષ બંને જાણે કે પેલા પાશ સમાન ના હોય, એના દ્વારા આપણા મન રૂપી વાછરડા બંધાઈ ગયો વિષયોના ખીલા સાથે. વિષય રૂપી ખીલા સાથે વાછરડો બંધાઈ ગયો, મન રૂપી વાછરડું કેવા પાશથી? રાગ અને દ્વેષ રૂપી પાશથી. એ રાગ અને દ્વેષ રૂપી પાશ જયારે મનમાં વિવેક જયારે જન્મે, મન જયારે જોઈ શકે કે નહીં નહીં આ સુખ શાંતિ વગેરે ત્યાં નથી, જગતના વિષયો મિથ્યાચરણ થઈ થયો કે જે સુખ અને શાંતિ જગતના વિષયોમાંથી મહતી જણાય છે એ ત્યાં નથી. બસ એટલું જ, એટલું પૂરતું છે. એટલું હોય તોય પણ આપણને જગતથી નિશ્ચિંત બની જઈએ તો વાંધો નહીં, ભલે જગત જ્યાં હોય ત્યાં ખરું. પરંતુ જ્યાં સુધી જગતમાં આપણે સુખ કે દુઃખ એક વસ્તુ આપવાની ક્ષમતા આપણે છે આપણે માનીએ, ત્યાં સુધી એનું ચિંતનમાંથી મન મુક્ત ના થાય. સુખ આપવાની આપણે શક્યતા રાખતી હોય તો પણ મન એના તરફ આકર્ષાય, અને દુઃખ એમાંથી મળે એવું જ આપણે માનતા હોય તો પણ મનને ચિંતા રહ્યા જ કરે, વળી પછી કંઈક આવશે, પેલું આવશે, કંઈક થશે. આમ રાગ અને દ્વેષને કારણે જગતના વિષયો જાણે કે આપણને સુખ અને દુઃખ આપે છે, ખરેખર તો આપણા રાગ દ્વેષ આપણે સુખ દુઃખ આપતા હોય છે, પણ જગતના વિષયમાં નિમિત્ત બનતા હોય છે. તો જેમ આપણા વિવેક જન્મે, અર્થાત વસ્તુ જેવી છે તેવું જોવાની ક્ષમતા જન્મે. આપણું ચિત્ત જયારે રાગ દ્વેષના ચશ્મા ઓઢીને જગત ન જોતું હોય, પણ જગત જેવું છે તેવું જોતું હોય, ઈશ્વર સૃષ્ટિ છે. અને તો પછી હવે એ આ વિષયો કોઈ પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન કરતા નથી વિવેકને કારણે. વિવેક એટલે આરોપ ન કરવો, અવિવેક એટલે આરોપ કરવો. તો સત્વને કારણે વિવેક જન્મવા માટે જગતના વિષયોનું સ્વરૂપ જોઈ શકે છે, ત્યાં નામરૂપ છે. અને એ નામરૂપ ઈશ્વરની સૃષ્ટિ છે, કોઈ કારણસર ઉત્પન્ન થયેલા છે. આ જગતની રચનામાં દરેકે પોતાનો કઈ ને કઈ ફાળો આપવાનો છે, અને દરેક વસ્તુ પોતાનો ફાળો આપી રહી છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, બધા તત્વો, સૂર્ય, ચંદ્ર બધું પોતાનો ફાળો આપી રહ્યા છે. અને જે જ્યાં છે ત્યાં વ્યવસ્થિત છે, બરોબર છે. એટલે કોઈ વસ્તુને બદલવાની, કોઈ વસ્તુને ફેરવવાની, કોઈ વસ્તુને મારી બનાવવાની, કોઈ વસ્તુને ટાળવાની, કોઈ વસ્તુને મેળવવાની, આવી કોઈ પ્રકારની પ્રવૃત્તિની જરૂર નથી રહેતી. એવરીથિંગ ઇઝ એન ઓર્ડર. દરેક વસ્તુ વ્યવસ્થિત છે, દરેક વસ્તુ યોગ્ય છે. જે વસ્તુ જ્યાં છે જેવી છે તે યોગ્ય છે. એને હટાવવાની જરૂર નથી, બદલવાની જરૂર નથી, મારી કરવાની જરૂર નથી, મેળવવાની જરૂર નથી, છોડવાની જરૂર નથી. આ બધી જરૂરિયાત જે છે એ અધ્યારોપને કારણે જન્મે. અંતેથી વિષયો જેવા છે તેવા જોઈ શકીએ, માણી શકીએ. રાગ દ્વેષ યુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન આત્મશૈર્વધેયાત્મા પ્રસાદમધિ ગચ્છતિ. ભગવાને કહ્યું છે આપણે ઇન્દ્રિયો રાગ અને દ્વેષથી મુક્ત થઈ જાય ત્યારે આપોઆપ જ એ સ્વસ્થ બને, મનને અનુકૂળ બને, એ મન પણ બુદ્ધિને અનુકૂળ બને. આમ સમગ્ર વ્યક્તિત્વમાં એક સુગ્રથિતા, સંવાદિતા આવી જાય. પ્રસાદમધિ ગચ્છતિ, એ બધેથી પ્રસન્નતા પ્રાપ્ત કરે, દરેક વસ્તુનો આનંદ માણી શકે. આ મન વિશ્વને માણી શકે એમ છે, પણ એમને એની કોઈ ઝંખના નથી. એટલે આપણે આપણા મનને વિષયમાંથી નિવૃત્ત કરી શકીએ. જેવી રીતે કાચબો પોતાના અંગોને સંકેલી લેતો હોય તેવી રીતે જેનું મન સાત્વિક છે એ પોતાના મનને વિષયોમાંથી સંકેલવાની ક્ષમતા ધરાવે છે. તત્ પ્રયત્ન શોધે, એટલા જ માટે ગ્રંથકાર કહે છે, એટલે પેલા ઉપનિષદમાં કહેવા મૈત્રાયણ ઉપનિષદમાં તત્ચિત્તમ પ્રયત્ન શોધે, મને ચિત્તને શુદ્ધ કરવું જોઈએ, પ્રયત્નપૂર્વક સાત્વિક બનાવવું જોઈએ, સતત આ વિવેકનો અભ્યાસ કરવો જોઈએ, સતત વિષયના સ્વરૂપનો અભ્યાસ, સતત મંદિરનું દર્શન કરાવવું જોઈએ, સતત. કે જેના પ્રત્યે તને આવી આકર્ષણ છે, કે જેના પ્રત્યે દ્વેષ છે, વસ્તુ છે શું? કઈ વસ્તુ માટે આકર્ષણ છે, શેના માટે દ્વેષ છે? આકર્ષણ કે દ્વેષ એક એક કારણ જયારે ન જણાય ત્યારે મન એમાંથી નિવૃત્ત થઈ જાય. આ વિષયના સ્વરૂપનું, ઈશ્વરની આ સૃષ્ટિનું, દરેકની જરૂરિયાતનું, ઉપયોગિતાનું એ મનને દર્શન કરાવે કે ભાઈ જે જ્યાં છે ત્યાં યોગ્ય છે, સારું છે, અંદર લાવવાની જરૂર નથી.
સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, બહારના વિષયને બહાર જ રાખવા, એનું ચિંતન કરીને અંદર ના લાવવા. બસ બાકી કે વિષયો કનડગત ના કરે આપણને, પણ આપણે એનું ચિંતન અંદર લાવીએ ત્યારે વસ્તુ કનડગત કરે. એટલે અભ્યાસ વૈરાગ્ય લક્ષણ પ્રયત્ન શોધેત. રજસ્તમો રાહિત્યને એકાગ્રમ કર્યાત. આ મનને સતત આ રજસ અને તમસ, રાગ અને દ્વેષમાંથી વિચાર દ્વારા આપણે માની લઈએ કે બધા સ્થૂળ રાગ દ્વેષ તો દૂર થઈ ગયા છે, પણ જે સૂક્ષ્મ રાગ દ્વેષ રહ્યા હોય તેને પણ વિવેકપૂર્વક વિવેક દ્વારા આપણે એને પણ દૂર કરીએ અને મનને સાત્વિક બનાવીએ. યત ચિત્ત તન્મયો મર્ત્ય ગૃહ્યમેત સનાતનમ. હું કોણ છું? યત ચિત્ત તન્મયો મર્ત્ય. યસ્મિન ચિત્ત ચિત્તવાન ભવતિ. યત ચિત્ત, જો કોઈ વિષયમાં પોતાને દત્ત ચિત્ત હોય, જો કોઈ વિષયમાં એને તાદાત્મ્ય હોય, જો કોઈ વિષયમાં આસક્તિ હોય, જો કોઈ વિષયમાં રાગ દ્વેષ હોય, એ ચિત્તવાળો માણસ બને. ટૂંકમાં જે પ્રકારનો રાગ દ્વેષ જે ક્ષણ મનમાં હોય એ ક્ષણે આપણું મન એ જ છે, એ ક્ષણ આપણે પણ એ જ છે. એટલા માટે જે વિષયમાં ચિત્ત આસક્ત માણસ ભલભલો માણસ હોય, ભરત મુનિ પણ હોય, એનું ચિત્ત પેલી હરણના બાળામાં આસક્ત થઈ ગયું. યત ચિત્ત તન્મયો મર્ત્ય, એટલે કથા એમ કહે છે કે એ પ્રકારની વૃત્તિ સાથે એમણે પ્રાણ છોડ્યો તો હરણ બન્યા. આ બધી કથાઓ કહેવાનો હેતુ આ જ છે. યત ચિત્ત તન્મયો મર્ત્ય. ભલે બહારથી મુનિ દેખાતા હોય, ભરત મુનિ જાય, અંદરથી કોણ છે? હરણ છે. બહારથી આપણે ભલે ગમે તે દેખાતા હોઈએ, ટીપ ટોપ બધું બરાબર, અંદરથી જે છે તે જ આપણે છીએ. યત ચિત્ત તન્મયો મર્ત્ય. જે વખતે મારું ચિત્ત જેમાં આસક્ત થયેલું હોય, જેના મય થયેલું હોય તે હું છું. ગુહ્યમેત સનાતનમ, આ સનાતન રહસ્ય છે. સ્વભાવતઃ શુદ્ધસ્ય આત્મનઃ યતઃ ચિત્ત સંપર્કાદેવ સંસારિત્વમ. આત્મા વાસ્તવ સ્વભાવથી શુદ્ધ છે. અરે ચિત્ત પણ સ્વભાવથી શુદ્ધ જ છે. રાગ દ્વેષ તો આગંતુક છે, પણ એને કારણે ચિત્ત પહેલું પ્રતિબિંબ ચિત્તમાં પડ્યું અને ચિત્ત દ્વારા પછી વિષયમય થઈ ગયું. એમ કે આત્મા જાણે કે વિષયમય ના બની જતો હોય, આત્મા જાણે કે સંસારી આ ચિત્તના માધ્યમ દ્વારા, એટલે ચિત્તની ઉપેક્ષા ના કરી શકીએ. વાત સાચી કે આત્મા શુદ્ધ, હું શુદ્ધ છું તે પૂરતું નથી. ભલે હું તો નિત્ય શુદ્ધ છું, પણ જો મારું ચિત્ત શુદ્ધ હોય તો મારી નિત્ય શુદ્ધિપણાનો લાભ મને મળતો નથી. એટલું સમજી રહ્યું છે. અશુદ્ધ મનનો સ્વભાવ જ છે કે હંમેશા અધ્યારોપ કરવો. મનમાં રજસ હોય, તમસ હોય, રાગ દ્વેષ હોય તો સ્વભાવથી ચિત્ત અધ્યારોપ કરવાનો, જેવામાં આસક્ત થવાનું, વૃત્તિમાં જ આસક્ત થવાનું. કારણમ ગુણ સંગોસ્ય સદસદ્દેવ જન્મસુ. આમ રજો ગુણ તમો ગુણ ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ અમને ઉપસ્થિત કરે, એમાં સંગ એટલે કે આસક્તિ અહંભાવ થઈ જવાનો, સ્વાભાવિક થઈ જવાનો. એને કારણે ચિત્તનો જે આકાર હોય એ આકાર જાણે કે આત્માનો થઈ ગયો. ધ્યાયતીવ લેડાયતીવ. આત્મા એટલે હું જાણે કે ધ્યાન કરી રહ્યો છું, જાણે કે ચલાયમાન થયો છું. આત્મા સદા નિશ્ચલ છે, પણ ચિત્તમાં અહંભાવના કારણે ચિત્ત જયારે એકાગ્ર થાય ત્યારે હું એકાગ્ર થયો, ચિત્ત ચલિત થાય ત્યારે હું ચલિત થયો. અતઃ ચિત્તસ્ય શોધનેન આત્મન સંસાર નિવૃત્તિ. આત્મા નિત્ય નિવૃત્ત છે, પરંતુ ચિત્તમાં સ્વાભાવિક અહંભાવ હોવાને કારણે ચિત્ત નિવૃત્ત થાય તો જ આત્મા નિવૃત્ત થાય. એવું થયું. જે નિત્ય નિવૃત્ત છે એ પણ ખરેખરો એટલે જેને આપણે કહીએ કે પ્રેક્ટિકલ નિવૃત્તિ, વાસ્તવિક નિવૃત્તિ ત્યારે થાય જ્યારે આપણું ચિત્ત આ રાગ દ્વેષમાં નિવૃત્ત થાય ત્યારે. અને એની ચિત્તને રાગ દ્વેષ મુક્ત અત્યંત આવશ્યકતા. હું ચિત્ત નથી કેવું પૂરતું નથી.
એ માત્ર કહેવાનું રહી જતું હોય છે. ભલે હું સાક્ષી ભાવ બધો ભાવ બરોબર છે, એ ક્યારે હોય? સાક્ષી શબ્દ વાપરવાથી કે મન સાક્ષી, હું સાક્ષી બની જતો નથી. મારું મન સાત્વિક હોય તો જ સાક્ષી પણ એ જાળવી શકે, ન જાળવી શકે. તો હું ઈચ્છું તો પણ હું તો બધું મનને છોડી દઉં, મને છોડતું નથી ને. હું તો મનને છોડવા ઈચ્છું તો મન મને વળગેલું છે. એટલા જ માટે આપણા મનને આ રજસ અને તમસ મુક્ત કરવાની આવશ્યકતા છે. પછી ચર્ચા આગળ ચલાવે છે. નनु અનાદિભ પરંપરોપાર્જિત સુખ દુઃખ પર પુણ્ય પાપ કર્મણો સતો ચિત્ત શોધેનાપી કથમ આત્મ સંસાર નિવૃત્તિ ભવિષ્યતિ. ભાઈ આપ કહો છો કે તેથી ચિત્તને શુદ્ધ કરવું જોઈએ, એને રાગ દ્વેષથી કે રજસ તમસથી મુક્ત કરવું જોઈએ, આપ કહો છો બરાબર. પણ એકલું ચિત્ત ઓછું સંસાર છે. અનાદિભો પરંપરોપાજ સુખ દુઃખ પ્રદ પુણ્ય પાપ કર્મણો સતો. અનાદિકાળથી મેં અસંખ્ય બધા મનુષ્ય ઉપાધિ મનુષ્યમાં જન્મ લીધા છે, અસંખ્ય વાર. અને દરેક વખતે એવું છે કે જયારે મનુષ્યની આપણી ઉપાધિ હોય ત્યારે આપણે નવા પુણ્ય પાપ કરી શકીએ, બાકી ના કરીએ. બીજી બધી ઉપાધિ છે એમાં તો ખાલી કર્મનો ક્ષય થાય, નવા કર્મ. પરંતુ અનાદિકાળથી અસંખ્ય વાર આપણે મનુષ્ય ઉપાધિ પણ ધારણ કરીએ છીએ. એ પ્રત્યેક ઉપાધિમાં પુણ્ય પાપ કર્મ કેટલાય બધા કર્યા છે, જે બધા આપણા ખાતામાં જમા થયેલા છે. અને એ કર્મ છે એ તો હંમેશા પોતાનું પરિણામ આપીને જ ક્ષીણ થાય, એ જ ક્ષીણ ના થાય. તો આ પ્રકારના અસંખ્ય સંચિત કર્મ જયારે મારા ખાતામાં જમા થયેલા હોય એ હાજર છે ત્યારે ચિત્ત શોધના બી કથમ આત્મ સંસાર નિવૃત્તિ. એ કર્મ તો પોતાનું કામ કરવાના જ ને. ભલે તમે તમારા ચિત્તને શુદ્ધ બનાવો, તમે ચિત્તને નિર્મળ બનાવો, સાત્વિક બનાવો, પેલા કર્મ તો પોતાનું કામ કરવાના જ. અને એ તો પોતાની અસર ઉપજાવવાના, ઉત્પન્ન કરવાના જ. તો કેવી રીતે પછી આત્મા, કેવી રીતે સંસારની નિવૃત્તિ થાય આત્માની? આમ તો આત્મા તો નિવૃત્ત છે, પરંતુ જેને આપણે વ્યવહારિક નિવૃત્તિ કહીએ, અર્થાત જે આપણે ઉપયોગી નિવૃત્તિ, એ ત્યાર થાય જયારે ચિત્ત નિવૃત્ત થાય. આ ચિત્ત સંસારમાં ડૂબેલું હોય તો હું જાણે કે આત્મામાં ડૂબેલો છે. ચિત્ત સંસાર નિવૃત્ત આત્મા નિવૃત્ત થાય. પણ ચિત્ત ભલે સંસાર નિવૃત્ત થાય તો પણ આ પુણ્ય પાપ કર્મ જે અનેક છે બધા, એ તો એમની અસર ઉત્પન્ન કરીને આત્માને બાંધવાના કે નહીં? એ તો આશંકા, એ આશંકાનો ઉત્તર આપે છે. કહે છે ચિત્તસ્ય હિ પ્રસાદેન હંતિ કર્મ શુભાશુભમ પ્રસન્નાત્માત્મનિ સ્થિત્વા સુખમક્ષયમશ્નુતે. ચિત્તસ્ય હિ પ્રસાદેન શુભાશુભમ કર્મ હંતિ. આ બધું કર્મ નષ્ટ થઈ જાય. ચિત્તની પ્રસન્નતાને કારણે શુભ ને શુભ, પુણ્ય ને પાપ જે કર્મ છે બધું નષ્ટ થઈ જાય. ચિત્તસ્ય પ્રસાદોપલક્ષિત બ્રહ્માનુસંધાનેન. આ ચિત્ત જયારે પ્રસન્ન થાય ત્યારે આપોઆપ જ એમાં ઈશ્વરનું, પરમાત્માનું, બ્રહ્મનું, આત્માનું સંધાન થાય. ચિત્તમાં રાગ દ્વેષ હોય ત્યારે જગતના વિશ્વનું અનુસંધાન થાય, ઈચ્છે કે ના ઈચ્છે તો પણ. પણ ચિત્ત જયારે સાત્વિક બને ત્યારે એમાં કશાનું અનુસંધાન થવાનું છે? એમાં ઈશ્વરનું અનુસંધાન થાય, આત્માનું સંધાન થાય. અને ત્યારે જે કે આપણે શ્રવણ કર્યું હોય એનું અનુસંધાન થાય. તો જે કે આપણે સાંભળ્યું હોય, વિચાર્યું હોય, જાણતા હોય, એ જાણેલી વસ્તુ પણ ત્યારે કામમાં લાગે જ્યારે આપણા મનમાં એનું અનુસંધાન થતું હોય ત્યારે. જે વસ્તુ જાણેલી છે એ ક્યાંક અંદર પડેલી હોય બરોબર છે, પણ જ્યાં સપાટી પર ના હોય ત્યાં ઉપયોગી ન થાય ને. પણ ચિત્ત જયારે સાત્વિક હોય ત્યારે એ વસ્તુ અનુસંધાન થયા કરે, બ્રહ્મનું અનુસંધાન થાય. ચિત્ત પ્રસાદ ઉપલક્ષિત બ્રહ્માનુસંધાનેન સકળ કર્મ ક્ષય ઉપત્તિ.
કર્મનો ક્ષય માત્ર સાત્વિક ચિત્તે થાય નથી કહેતા અમે. કર્મનો ક્ષય તો બ્રહ્મના અનુસંધાનથી થાય. આપણું ચિત્ત બ્રહ્મનું પરમાત્માનું અનુસંધાન કરે ત્યારે કર્મનો ક્ષય થાય. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. અજ્ઞાન રૂપી અગ્નિ બધા કર્મને ભસ્મસાત કરે છે. એટલે બ્રહ્મનું અનુસંધાન એક ત્યારે શક્ય બને જ્યારે ચિત્ત આપણું શુદ્ધ બન્યું હોય ત્યારે. એ ચિત્ત શુદ્ધિનો અર્થ સમજી લો કે બ્રહ્મનું અનુસંધાન. માત્ર ચિત્ત શુદ્ધિ એવું નહીં, પરંતુ એમાં બ્રહ્મનું અનુસંધાન થઈ રહ્યું છે. ચિત્તસ્ય હિ પ્રસાદેન હંતિ કર્મ શુભાશુભમ. આ ચિત્ત પ્રસન્ન થાય એટલે બ્રહ્મના ચિંતનમાં આનંદ આવે. બ્રહ્મના અનુસંધાનનો આનંદ ચિત્ત માણી શકે. જેવું આપણું ચિત્ત હોય એ પ્રકારનો અનુસંધાનનો આનંદ આપણને મળે. તમોગુણી ચિત્ત હોય તો પણ આનંદ મળે એ પ્રકારના અનુસંધાનથી. રજોગુણી ચિત્ત હોય તો એના અનુસંધાન મળે. રજોગુણ મનમાં હોય ત્યારે જગતના વિષયો એ બધી વસ્તુ અનુસંધાનથી આનંદ મળે. તમોગુણી હોય ત્યારે ઊંઘવામાં, આળસમાં, નિદ્રામાં, પ્રમાદ એ બધા અનુસંધાન આનંદ મળે. સત્વગુણી હોય ત્યારે બ્રહ્મના અનુસંધાનનો આનંદ મળે. એ ચિત્તનો પ્રસાદ અર્થાત બ્રહ્મનું અનુસંધાન એવું સમજી લેવાનું. તદ્યથા ઈશિકાતુલમ અગ્નૌ પ્રોતમ પ્રદૂયેત એવમસ્ય સર્વે પાપમાહ પ્રદૂયન્તે. આ પ્રકારે ચિત્તમાં બ્રહ્મનું અનુસંધાન થતું હોય ત્યારે બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે જેવી રીતે ઈશિકાતુલમ, ઈશિકા એક ઘાસ છે, એની અંદર પેલો જે ગર્ભ હોય એકદમ કોમળ ગર્ભ હોય એને જેવું કે રૂ જેવો એને આપણે અગ્નિમાં નાખેલો આમ તરત બળી જાય ને. તેવી રીતે આ બ્રહ્મના અનુસંધાન અગ્નિની અંદર જે કે બધા પાપ છે બધા બળીને ભસ્મ થઈ જાય. એવો મત્સ્ય સર્વે પાપમાં પ્રદૂયન્તે. જે કે પાપ બધા હતા એ બધા આ જ્ઞાન અગ્નિમાં બ્રહ્મના અનુસંધાન અગ્નિમાં બધા બળીને ભસ્મ થઈ જાય. કયા પાપ? હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, પણ આ તો અકર્તા હું છું, બ્રહ્મ હું છું એ પ્રકારનું અનુસંધાન. તો હું બ્રહ્મ છું અનુસંધાનમાં હું દેહ છું કે ઉપાધિ છું, અહંકાર છું એ પ્રકારનું જે અનુસંધાન છે દૂર થઈ જવાનું છે. ઉપપાતકેષુ સર્વેષુ પાતકેષુ મહત્સુ ચ પ્રવિશ્ય રજનીપાદમ બ્રહ્મ ધ્યાનમ સમાચરેત ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિ પ્રસિદ્ધિમ દ્યોતયતિ ચિત્તસ્ય હિ. સ્મૃતિમાં પણ કહ્યું ઉપાતકેષુ સર્વેષુ પાતકેષુ મહત્સુ ચ. ઘણા બધા મોટા મોટા પાપ કર્યા હોય, ઉપપાપ કર્યા હોય, જાત જાતના પાપ છે બધા. એની ઘણું બધું વર્ગીકરણ કરવામાં આવે. બ્રહ્મ હત્યા વગેરે મહાન પાપ કહેવાય. નાનું મોટું હોય, કીડી મંકોડોને મારી નાખે તો ઉપપાપ, એવા જાત જાતના પાપ છે બધા જે આપણા ખાતામાં જમા થયેલા હોય. નાના મોટા બધા પાપ એનો નાશ કરવા શું કરવું જોઈએ? પ્રવિશ્ય રજની પાદમ. આ રાત્રિનો એક પાદ છે, રાત્રિનો જે એક અંશ છે તે વખતે પ્રવિશ્ય એમાં પ્રવેશ કરીને, એટલે કે ટૂંકમાં જયારે સર્વત્ર શાંતિ છવાયેલી હોય ત્યારે બ્રહ્મ ધ્યાનમ સમાચરે. જયારે શાંતિ હોય ત્યારે બ્રહ્મના ધ્યાનનું આચરણ કરવું જોઈએ. તો પેલા પાપ અને ઉપપાપ બધા બળીને ભસ્મ થઈ જાય. શાસ્ત્રમાં કહ્યું છે કે ઈશ્વરના ધ્યાનથી, ઈશ્વર અનુસંધાનથી પાપ ટકી શકે નહીં. પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ. આમ પરમાત્મા પવિત્રમાં પણ પાવન કરનાર ને પાવન કરનાર હોવાના કારણે એની હાજરીમાં પાપ ટકી શકે નહીં. એટલા માટે જે કે પાપ, જે કે અવરોધ આપણા માર્ગમાં હોય બધાનો અવરોધનો આ બ્રહ્મ ધ્યાનથી, ઈશ્વરના ધ્યાનથી, એના અનુસંધાનથી એનો નાશ થાય. તો શું? તતઃ કિમ ઇતિ. ધારો કે એમ થાય તો, ધારો કે બધા પાપનો નાશ થઈ જાય તો શું? તો બીજી પંક્તિમાં કહ્યું પ્રસન્નાત્માત્મનિ સ્થિત્વા સુખમ અક્ષયમ અશ્નુતે. પ્રસન્નાત્મા, પ્રસન્ન આત્મા ચેત યસ્ય સ પ્રસન્નાત્મા. જેનું ચિત્ત પ્રસન્ન થયેલું છે એવો આત્મનિ સ્થિત્વા. તો જયારે ચિત્ત પ્રસન્ન હોય એટલે કહે ને પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસોક્ષ્યાશુ બુદ્ધિ પરિવતિષ્ઠતિ. એનો જ અનુવાદ છે. પ્રસન્ન ચેતસ બુદ્ધિ આશુ પરિવતિષ્ઠતિ. જેનું ચિત્ત પ્રસન્ન છે, સાત્વિક છે, એ મનુષ્યની બુદ્ધિ આ સત્યમાં,
તત્વમાં સર્વ રીતે પ્રતિષ્ઠિત થાય છે. એ ચિત્તને તત્વમાં નિષ્ઠ થવા માટે કોઈ પ્રકારની મુશ્કેલી પડતી નથી. પ્રસન્નાત્મા, જેનો આત્મા કે અંતઃકરણ પ્રસન્ન થયું છે એવા મનુષ્ય આત્મનિ સ્થિત્વા સ્વસ્વરૂપભૂતે સ્થિત્વા, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને અદ્વિતીય આનંદ લક્ષણે બ્રહ્મણી સ્થિત્વા, પોતાના સ્વરૂપ એટલે બ્રહ્મ આનંદ, અદ્વિતીય આનંદ જે મારું સ્વરૂપ છે એમાં સ્થિર થઈને સુખમ અક્ષયમ અશ્નુતે, અક્ષય સુખ તો તદેવ અહમસ્મી નિશ્ચયેન દૃશ્યાદમ પરિવૃત્ય, પોતાના સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરે છું. તદેવ અહમ, હું બ્રહ્મ છું. એ નિશ્ચયેન દૃશ્યાદમ પરિવૃત્ય મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણેતે ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ અદૃશ્યાદમ પરિવૃત્ય. આ દૃશ્ય છે, અનાત્મા છે, ઉપાધિમાં છે. ઉપાધિ અહમ ભાવે મુક્ત થઈને ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ આ પ્રકારે સ્થિત્વા ચિન્માત્ર રૂપણ અવસ્થાય ચિત સ્વરૂપોહમ આનંદ સ્વરૂપોહમ શિવોહમ. એટલે આત્મામાં ચિત્તમાં જે આ અનાત્મા ભળી ગયો હતો, ઉપાધિ ભળી ગઈ હતી અવિવેકને કારણે, રજસ તમસને કારણે, ચિત્ત સાત્વિક થવાને કારણે હવે એ ઉપાધિ ભળતી નથી. અને આ ચિત્ત આત્માના અથવા પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. સુખમ અક્ષયમ અશ્નુતે, અક્ષયમ અક્ષયમ અવિનાશી સુખમ તદ અશ્નુતે તદ પ્રાપ્નોતિ. તો જે પોતાનું સ્વરૂપભૂત સુખ છે એ પ્રાપ્ત કરે છે. એટલે ગ્રંથકાર કહે છે કે આ પ્રકારે ચિત્તને પ્રયત્નપૂર્વક સાત્વિક બનાવવું જોઈએ. પ્રતિપક્ષ ભાવનાથી અભ્યાસ અને વૈરાગ્યથી પ્રયત્નપૂર્વક ચિત્તને સાત્વિક બનાવવું જોઈએ. જે કંઈ એમાં રજસ હોય, તમસ હોય, જે કંઈ પ્રકારના જે કંઈ વૃત્તિઓ હોય એનો પ્રયત્નપૂર્વક એને નિવૃત્ત કરવી જોઈએ. અંતો ચિત્ત સ્વભાવિક અંતર્મુખ બનશે, આત્મનિષ્ઠ થશે, બ્રહ્મનું અનુસંધાન કરી શકશે. એમ કરીને મનમાં જે કઈ વૃત્તિઓ ઉઠે એ બધી વૃત્તિઓ પણ શમી જશે. એવું છે ને કે આપણા ચિત્તમાં વૃત્તિ ઉઠવાના બે કારણ હોય. એક તો બહારના પેલા વિષયો વગેરેમાંથી જે પ્રકાર ઉદ્દીપનો પ્રાપ્ત થાય એને કારણે વૃત્તિ ઉઠે, અથવા મનમાં જે સંસ્કાર છે એને કારણે પણ વૃત્તિ ઉઠે. એટલે બહારથી ખલેલ ના હોય તો પણ ભૂતકાળના કર્મને કારણે જે બધા સંસ્કાર મનમાં સંગ્રહાયેલા છે એ પણ મનમાં વૃત્તિ ઉત્પન્ન કરે ખરા. પણ ત્યારે બ્રહ્મ તદેવાહમસ્મી, બ્રહ્મ હું એ અનુસંધાનથી એ વૃત્તિ ઉઠે તરત એ શમી જાય, અર્થાત નષ્ટ થઈ જાય. કારણ કે હું બ્રહ્મ છું, સુખી નથી, દુઃખી નથી, કરતા નથી, ભોગતા નથી. હવે વૃત્તિ ઉઠે તો પણ હું બ્રહ્મ છું એના અનુસંધાનમાં એ વૃત્તિ જે છે એ નિવૃત્ત થઈ જાય. આનું નામ જ જ્ઞાનના અગ્નિમાં બધા પાપ બળી જવા એનો તે જ છે. આ પાપ આપણા મનમાં જે પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરતી હોય એ વૃત્તિઓ હું બ્રહ્મ છું, બ્રહ્મવાહમ, એ પ્રકારના અનુસંધાનમાં એ કોઈ વૃત્તિ બધી કોઈ ટકી ના શકે. દેહોહમ, આ દેહાત્મક જે વૃત્તિ છે એ બ્રહ્મ હું છે પ્રકારના અનુસંધાનમાં એ વૃત્તિ બધી ક્ષીણ થઈ જાય, નિર્મૂળ થઈ જાય. એ તે કહેવામાં આવ્યું કે એટલે કહ્યું ને જ્ઞાનાભ્યાસાત વિનિર્મલમ કૃત્વા અજ્ઞાન કલુષમ જીવમ જ્ઞાનાભ્યાસેન નિર્મલમ કૃત્વા. તો આ જ્ઞાનનો અભ્યાસ, હું બ્રહ્મ છું, બ્રહ્મ છે પ્રકારના જ્ઞાન અભ્યાસથી જે કે કલુષ અર્થાત મલિનતા ચિત્તમાં છે એ બધી મલિનતા દૂર થઈ જાય છે. યત અક્ષયમ સુખમ તદ અશ્નુતે, અને રીતે જે સ્વરૂપભૂત અક્ષય અર્થાત અનંત સુખ છે એને પ્રાપ્ત કરે છે, એનો અનુભવ છે, એમાં નિષ્ઠ થાય છે. પ્રસન્નાત્માત્મનિ સ્થિત્વા, એ જે કહેવામાં આવ્યું દૃષ્ટાંતોક્તિ પુરસ્સરમ દ્રઢયતિ, એ કહેવામાં આવ્યું ગ્રંથકાર દૃષ્ટાંત દ્વારા એને દ્રઢ બનાવે છે. સમાસક્તમ યથા ચિત્તમ જંતોર વિષય ગોચરે યદ્યેવં બ્રહ્મણિ સ્યાત યદ્યેવં બ્રહ્મણિ સ્યાત તત
को न मुच्येत बंधनात्। दृष्टांत आपे छे, यथा जंतो विषय गोचरे समासक्तम चित्तम, विषय गोचर इंद्रिय प्रचार भूमि तस्मिन् यथा स्वाद सम्यक आसक्तम भवति। सामान्य रीते मनुष्यનું ચિત્ત જે વિષયમાં આસક્ત થતું હોય છે એની માટે કોઈ પ્રયત્ન જરૂર નથી. જે પ્રકારના સંસ્કાર કે વાસનાઓ આપવામાં છે એના કારણે આ મન ચિત્તમાં સ્વભાવથી આસક્ત થાય એ દ્રષ્ટાંત છે. એટલે ચિત્તની આસક્તિ કોને કહેવાય, ચિત્તની નિષ્ઠા કોને કહેવાય આપણે જાણીએ છીએ. ચિત્ત કેવું પ્રયત્ન વગર જ આપણે ગમતી વસ્તુમાં કેવું આમ રતિ એનું અરમાણ કર્યા કરતું હોય. રતિ, તુષ્ટિ, તૃપ્તિ, જે વસ્તુ આપણે ગમતી હોય એના વિચાર માત્રથી આપણે આનંદ આવે. એ પ્રાપ્ત થાય તો આનંદ અનેક ઘણો વધારો થઈ જાય. અનુભવ્યું ત્યારે તો બસ બ્રહ્માનંદ થાય. તો જે ચિત્તને વિષય માટે મૂલ્ય છે, આકર્ષણ છે, તો જેને માટે આકર્ષણ છે એવા વિષયમાં ચિત્ત કેવું રમણ કરતું હોય છે. સમાસક્તમ સમ્યક આસક્તમ ભવતિ સ્વભાવતઃ. સ્વભાવથી ચિત્ત પોતાના સંસ્કારને કારણે કેવી રીતે વિષયમાં ચિત્ત સારી રીતે આસક્ત થઈ ગયું હોય છે. વિષય ગોચરે, વિષય ગોચર ઇન્દ્રિય પ્રચાર ભૂમિ તસ્મિન. વિષય ગોચર એટલે શું? વિષય એવ ગોચર, વિષય જ ગોચર છે. ગોચર શબ્દ વાપરે છે. ગાયોની ચરવાની ભૂમિને ગોચર કહેવામાં આવે છે. ગામડામાં આ ગોચર ભૂમિ હોય છે. અમુક જમીન જે છે એ ગોચર, ત્યાં બીજું કઈ ના થઈ શકે, માત્ર ગાયોને ચરવા માટે, ઢોરને ચરવા માટે જ એનો ઉપયોગ કરવાનો. ઘાસ વગેરે ત્યાં ઉગાડે, ગોચર. તો વિષય જ ગોચર છે. આપણા મનમાં વિષય ગોચર ભૂમિ છે. ગાયો જેમ પેલા ઘાસ હોય ત્યાં ચરતી હોય તે રીતે આ વિષયો પણ જે આ મન પણ કે ઇન્દ્રિયો પણ જે આ વિષયો હોય ત્યાં ચરતા હોય ને, વિચરણ કરતા હોય, એટલે વિષયને ગોચર કહેવામાં આવે. વિષયામ સ્તેષુ ગોચરાહ. કઠોપનિષદમાં સમજાયું કે આપણે આ ઇન્દ્રિયો જે છે પેલા ઘોડા જેવી છે, ગાય કહો કે ઘોડા કહો. તો ઘોડા પણ જેવી રીતે ઘાસમાં વિચરણ કરતા હોય તેવી રીતે આ ઇન્દ્રિયો પણ વિષયોમાં વિચરણ કરતી હોય છે. તો એટલે વિષયરૂપી ગોચર એમ કહ્યું. વિષય ગોચર એ યથાચિત્તમ સમાસક્તમ. વિષયરૂપી ગોચર, ગોચર એટલે પ્રચાર ભૂમિ, વિચરણ કરવાની ભૂમિ. આ ચિત્તની વિચરણ કરવાની ભૂમિ કઈ છે? વિષયો. જેના પ્રત્યે રાગ દ્વેષ છે વિષયો, આ ચિત્તને વિચરણ કરવાની ભૂમિ જે પ્રદેશ છે એમાં સ્વાભાવિક ચિત્ત જે આસક્ત થયેલું છે વિચરણ કરતું હોય છે. આપણા અનુભવનો વિષય છે, બધા જાણે છે. મારા દ્રષ્ટાંત છે, દાર્ષ્ટાંત. यदि एवं ब्रह्मणि स्यात् तदेव चित्तम ब्रह्मणि प्रत्येक भिन्ने परमात्मनि यदि एवं आसक्तम स्यात्. तो आसक्ति कोने कहेवाय, निष्ठा कोने कहेवाय, विचरण कोने कहेवाय जानिए छे. विषयना संदर्भમાં આસક્તિ કોને કહેવાય, વિચરણ કરવું કોને કહેવાય, એમાં જ ભમ્યા કરવું કોને કહેવાય આપણે જાણીએ છીએ. બસ એ જ બ્રહ્મમાં થાય, બસ એટલું જ. તો એ જ ચિત્ત તદેવ ચિત્તમ બ્રહ્મણી પ્રત્યેક અભિન્ને પરમાત્માની યદિ એવમ આસક્તમ સ્યાત. એવી કલ્પના જ કરવાની કે ચિત્ત આપણું બ્રહ્મમાં આસક્ત થઈ જાય, પરમાત્મામાં આસક્ત થઈ જાય. એટલે પ્રત્યેક અભિન્ન બ્રહ્મ જે વાસ્તવમાં આત્મા અભિન્ન જ હું છે, આત્મ સ્વરૂપ બ્રહ્મ છે, આત્મ સ્વરૂપ જે પરમાત્મા છે. ચિત્ત એવી કલ્પના કરે એવું જ આસક્ત થઈ જાય. જેમ કૃષ્ણમાં આસક્ત થઈ જાય, વિષયમાં આસક્ત ચિત્ત છે ત્યારે કૃષ્ણમાં આસક્ત થઈ જાય. એવું કૃષ્ણમાં આસક્ત, એવું જ ચિત્ત ત્યારે બ્રહ્મમાં આસક્ત થઈ જાય, આત્મા આસક્ત થઈ જાય. કોણ મુચ્છેદ બંધનાત. તો કોણ છે એવો જે બંધન મુક્ત ન થાય? થઈ જાય. બસ ચિત્તને આસક્ત કરવાની જરૂર છે. આસક્તિ એટલે કહે ને કે આસક્તિ તો ઉપયોગી વસ્તુ છે. આસક્તિ ચિત્તનો સ્વભાવ જ છે. ભલે લોકોને આસક્તિ મળે ગમે એટલા પ્રવચનો આપે, આપણે તો આપતા જ નથી. આસક્તિ સારી જ વસ્તુ છે. આસક્તિ વગર તો કામ ચાલે જ નહીં, જીવી જ ના શકીએ આપણે.
હા, પછી બ્રહ્મનિષ્ઠ થવા માટે આસક્તિ એ નિષ્ઠામાં પરિણમે. આસક્તિ ઉપયોગી વસ્તુ છે. ભક્તિ શાસ્ત્રમાં આસક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. વેદાંત શાસ્ત્રમાં વિવેકનો ઉપયોગ કરવામાં આવે. ભક્ત લોકો આસક્તિનો જ ઉપયોગ કરે. આસક્ત થવું ચિત્તનો સ્વભાવ છે. ક્યાંક વળગેલા રહેવો એનો સ્વભાવ જ છે. બસ એને આ વળગામાં છોડવા, બીજા વળગામાં એનો મહાન પ્રયત્ન રહેલો છે. તો જે પ્રકારની આસક્તિ અત્યારે ચિત્તના વિષયોમાં છે, જેને કારણે કોઈ પ્રકારના પ્રયત્ન વગર ચિત્ત પ્રયત્ન વગર રમણ કરે છે. જ્યાં આપણે આસક્તિ હોય ત્યાં વિચરણ કરવામાં ચિત્તને કોઈ પ્રયત્ન કરવો પડતો. આપણે કહેવું ના પડે પેલા વિચાર કરે છે, એની જાતે જ કરે. એટલું જ નહીં, પણ આ છૂટે નહીં એમાંથી. આપણે છોડવા માંગે તો ના છૂટે. એની વળગણ કહેવાય, એની આસક્તિ કહેવાય. એટલે આસક્તિ કોને કે આપણે જાણીએ છીએ. બસ એ જ પ્રકારની આસક્તિ બ્રહ્મમાં હોય, આત્મામાં હોય. એટલા જ માટે આપણે આવા સરસ સરસ સ્વરૂપ, આત્મા અને બ્રહ્મ એનું કોઈ રૂપ નથી, એટલે એમાં આસક્ત થવું અઘરું થાય ચિત્તને. એટલા માટે આવા સરસ રૂપ આપવામાં, કૃષ્ણ, રામ, શિવ, જે બધા ખરેખર બહુ બુદ્ધિમાન વસ્તુ છે. એટલે આપણી સંસ્કૃતિમાં જે વસ્તુ છે એ ખરેખર અત્યંત ઉત્તમ છે. જાણે છે આ લોકો કે મનને તો કંઈક આકર્ષણ જોઈએ, મનમાં આકર્ષણ કરનારી કોઈ વસ્તુ જોઈએ. અંતેથી એવું સુંદર રૂપ આપવામાં આવ્યું શ્રી કૃષ્ણ, જે આપણા ઈષ્ટ દેવતા, એને કારણે બીજી બધી વસ્તુ કરતા ચઢિયાતી આસક્તિ એમ ઉત્પન્ન થઈ તો કામ થઈ ગયું. એટલા બધા ગુણ, એના રૂપ ગુણ, એના ગાન કરવા, એનું સતત અનુસંધાન કરવું. આ નિર્ગુણ કે નિર્વિશેષ છે એનું અનુસંધાન અઘરું છે. એટલા જ માટે સવિશેષ સગુણ અનુસંધાન વચ્ચેનું એક પગથિયું થયું, આલંબન. ભગવાનની લીલાના ગુણગાન કરવા, એનું કીર્તન કરવું, એનું અનુસંધાન કરવું, એમ કરતા કરતા એમાં આસક્તિ ઉત્પન્ન થાય તો પેલામાંથી છૂટે. અને પછી આ બધા વિશેષતાના પણ સ્વરૂપ, જે અનિષ્ઠાન, જે નિર્વિશેષ, એ અંતમાં આ પ્રકારે અત્યારે જેવી રીતે ચિત્ત કોઈ પ્રકારના પ્રયત્ન વગર વિષયોમાં જે રમણ કરતું હોય, એમાં આસક્ત હોય, તેવી રીતે એ બ્રહ્મમાં રમણ કરે, એમાં આસક્ત થાય તો કોણ મુક્ત ના થાય? કોઈ મુક્ત થાય. સર્વમુચ્છેદ ઇત્યર્થ. બધો માણસ, ગમે તે માણસ મુક્ત થઈ જાય. ઉક્તાર્થદાઢ્યાય મનસ અવાંતર ભેદમાં. આ પ્રકારે દ્રઢતા પ્રાપ્ત કરી શકે એટલે મનનું વધારે વિશ્લેષણ કરે છે. અવાંતર ભેદમાં, મનની અંદર અવાંતર એટલે મનના અંતર્ગત ભેદ રહેલા છે કે છે આપણને કે 100મા શ્લોકમાં મનોહિ દ્વિવિધમ પ્રોક્તમ શુદ્ધમ ચા શુદ્ધમેવ ચ અશુદ્ધમ કામ સંપર્કાદ શુદ્ધમ કામ વિવર્જિતમ. મનોહિત દ્વિવિધમ પ્રોક્તમ. આ મન બે પ્રકારનું છે એમ કહેવાયેલું છે. શુદ્ધમ છે અશુદ્ધમેવ છે. શુદ્ધ અને અશુદ્ધ આ બે પ્રકારનું મન છે એમ કહેવાયેલું છે. અશુદ્ધમ કામ સંપર્કાત. કામ એટલે ઉપલક્ષણમ ક્રોધાદેહ અપી. આ કામ, ક્રોધ, લોભ વગેરે સંપર્કમાં જે મન છે એ અશુદ્ધ છે. શુદ્ધમ કામ વિવર્જિતમ. આ કામ, ક્રોધ, લોભ વગેરે મુક્ત જે મન શુદ્ધ છે. આ મનની બે અવસ્થાઓ કહે. એટલે 100માં બે વૃત્તિઓ, આસુરી અને દૈવી. આસુરી સંપત અને દૈવી સંપત. દંભો દર્પો અભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ છે અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અવિવેક, આ બધાને આસુરી સંપત કહેવામાં આવે. આના સંપર્કમાં હોય તો મન કેવું છે? અશુદ્ધ છે. અશુદ્ધ કોને કહેવાય? અને અવિજાતની વૃત્તિઓ ધરાવનારા મનને અશુદ્ધ કહેવાય. પ્રવૃત્તિમ છે, નિવૃત્તિમ છે, કાર્યા નહીં. નહીં એટલે પ્રવૃત્તિ, નિવૃત્તિ, જે મનમાં આ કોઈ વસ્તુનું જ્ઞાન નથી. એટલા માટે કહ્યું ને કે આસુરી વૃત્તિ કોને કહેવાય?
એની પ્રવૃત્તિ આ કોઈ પ્રકારનો વિવેક જ નથી જેનામાં. આવી જાતનું વિવેકહીન માન, શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ આ કોઈ વસ્તુ જેનામાં સમજ નથી, અને જેનામાં સત્ય વગેરેમાં કોઈ શ્રદ્ધા નથી, ઈશ્વરમાં શ્રદ્ધા, આવી આસુરી વૃત્તિઓ કહેવામાં આવે. આ પ્રકારનું મન જેને અશુદ્ધ મન કહેવામાં આવે. અને આ બધા પ્રકારની અશુદ્ધ વૃત્તિ મુક્તને શુદ્ધ કહેવામાં આવે. અવાંતર ભેદ કયો, અશુદ્ધ અને શુદ્ધ. પછી આગળ કહે છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ બંધાય વિષયાસક્તમ મુક્ત્યૈ નિર્વિષયમ સ્મૃતમ. આ બહુ જાણીતો શ્લોક છે, ઘણી જગ્યાએ મળે છે. આ મૈત્રાયણ ઉપનિષદમાં પણ એ પણ ત્યાં ટાંકવામાં આવે પાછો કે અમૃત બિંદુ ઉપનિષદને ઘણી જગ્યાએ આ શ્લોક પ્રાપ્ત થતો હોય છે. પણ જાણીતો શ્લોક છે ને, મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. અમુક જાણીતા શ્લોક છે, બધા જાણતા હોય. મને એવા મનુષ્યાણામ બંધ મોક્ષયો કારણમ, આ મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ મન જ છે. બંધાય વિષયાસક્તમ, વિષયમાં આસક્ત મન છે, બંધનું કારણ બને છે. મુક્ત નિર્વિષય શ્રુતમ, નિર્વિષય અર્થાત વિષયના પ્રભાવ મુક્ત મન છે, એ મુક્તિનું કારણ બને છે. વિષયમાં આસક્ત મન બંધનનું કારણ બને છે, અને વિષયના આકર્ષણ મુક્ત થયેલું મન જે છે એ મુક્તિનું કારણ બને છે. એટલે ભગવાને કહ્યું ને, બંધુરાત્મા આત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મનાજિતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેત આત્મૈવ શત્રુવત. જે મન રાગ દ્વેષના પ્રભાવમાં છે, જાણે કે આપણું શત્રુ છે, એ શત્રુની જેમ વર્તે છે. આ મન સ્વયં આપણા શત્રુની જેમ વર્તે છે જ્યારે મન રાગ અને દ્વેષના પ્રભાવમાં હોય છે. રાગ દ્વેષના પ્રભાવ મુક્ત થયેલું મન આપણા મિત્ર રૂપે વર્તે છે. એટલે આ 16મા અધ્યાયની આ બધી વસ્તુઓ કહેવામાં આવે. અને દૈવી સંપત્તિ જે છે એ મોક્ષનું કારણ બને છે, અને આસુરી સંપત્તિ છે એ બંધનનું કારણ બને છે. એટલે અહીંયા એ જ કહેવામાં આવ્યું કે બસ આ મનને વિષય મુક્ત કરવી, વિષયમાંથી, વિષય આકર્ષણમાંથી, શોભનાધ્યાસમાંથી વિષયમાંથી મુક્ત થવું. એટલે વિષયના આ રાગ દ્વેષ મુક્ત થવું. વિષયાસક્તમ, વિષયની આસક્તિ જે છે દુઃખ આપનાર, વિષય દુઃખ આપનાર નથી, વિષયની આસક્તિ દુઃખ આપનાર છે. રાગ દ્વેષ દુઃખ આપનાર છે. આમ રાગ દ્વેષના પ્રભાવમાં રહેલું મન જે છે એ બંધનનું કારણ બને છે, અને રાગ દ્વેષના પ્રભાવમાંથી મુક્ત થયેલું મન મુક્તિનું સાધન બને છે. પ્રસન્નાત્માત્મનિ સ્થિત્વા સુખમ અક્ષયમ અશ્નુતે. તો એ સુખમ અક્ષયમ અશ્નુતે એ કેવી રીતે, એ આગળ 18મા શ્લોકમાં કહે છે, 118મા શ્લોકમાં. સમાધિ નિર્ધૂત મલસ્ય ચેતસઃ નિવેશિતસ્યાત્મનિ યત સુખમ ભવેદ ન શક્યતે વર્ણયિતુમ ગિરા તદા સ્વયં તદંતઃકરણેન ગૃહ્યતે. સમાધિ નિર્ધૂત મનસ્ય ચેતસ નિવેશિતસ્ય આત્મનિવેશિતસ્ય યત સુખમ ભવેત. સમાધિ નિર્ધૂત મનસ્ય, સમાધિના પ્રત્યેક બ્રહ્મણો ઐક્ય ગોચર પ્રત્યાવૃત્યા. અહીં સમાધિનો અર્થ કરવાનો અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારની અનુસંધાન, બ્રહ્મનું અનુસંધાન. આ સમાધિ એટલે અહમ બ્રહ્માસ્મિ એ વૃત્તિનું અનુસંધાન, જ્યારે નિધિધ્યાસન કહીએ છીએ. બ્રહ્મૈવાહમિદમ જગત સકલમ નહીં, હા એ તો બરાબર છે. બ્રહ્માસ્મિ વિભાવ્યતા, હું બ્રહ્મ એ પ્રકારની વિભાવના કરવી. તો માત્ર સમાધિ નહીં, આ પ્રકારની ચિત્તની વૃત્તિનો પ્રવાહ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, આ પ્રકારની ચિત્ત વૃત્તિનો પ્રવાહ જવાય રહ્યો, એની નિર્ધૂત, એને કારણે મન શુદ્ધ બને છે. આગળ કહેવામાં આવ્યું કે હું બ્રહ્મ છું એ વૃત્તિ, હું દેહ છું એ વૃત્તિનો નાશ કરનારી છે.
તો બ્રહ્મનું અનુસંધાન છે પેલા સ્વભાવ જેવા દેહના કે અનાત્માના અનુસંધાનમાંથી મુક્ત કરનારો છે બ્રહ્મનું અનુસંધાન, એટલે પ્રયત્નપૂર્વક બ્રહ્મ અનુસંધાન કરવું. તો આ પ્રકારે બ્રહ્મના અનુસંધાનને કારણે નિર્ધૂત મલસ્ય, આ મલ એટલે મલિનતા, દેહમાં જે અહંભાવ છે મલિનતા છે, એમાં રાગ દ્વેષ વગેરે જન્મના છે. તો દેહાત્મ બુદ્ધિ જે છે જે મલિનતા, આ દેહાત્મ બુદ્ધિ મલિનતા મુક્ત થયેલો મન નિશેષેણ નિવારિત રજસ તમો મલસ્ય. તો રજસ અને તમસ એમાં સર્વ નિવૃત્ત થઈ ગયા છે. ચેતસ આ પ્રકારનું ચિત્ત. તો ચિત્તની શુદ્ધિનો ઉપાય આ જો તબક્કામાં કહેવામાં આવ્યો, જેની આપણે આગળ ચર્ચા કરીશ. કર્મ પહેલો તબક્કો છે ચિત્તની શુદ્ધિ માટે. ઈશ્વર અનુસંધાન એ ચિત્તની શુદ્ધિનો ઉપાય છે. તો ઈશ્વર અનુસંધાન પહેલા પ્રસાદ બુદ્ધિ થાય. જે કંઈ આપણને પ્રાપ્ત થાય, જે વસ્તુ આપણી સમક્ષ આવે, અર્થાત પ્રારબ્ધ જે કંઈ આપણી પાસે લઈ આવે એ ઈશ્વરનો પ્રસાદ છે. આમ જે કર્મ હોય આપણે પ્રાપ્ત થાય એમાં ઈશ્વરનું દર્શન, એમાં ઈશ્વરનું અનુસંધાન કરવું. કર્મ એટલે દાતારો ઈશ્વરનું અનુસંધાન. કર્મનું ફળ પ્રાપ્ત થાય તો ઈશ્વરનું અનુસંધાન કઈ થાય? કર્મ એટલે દાતા રૂપે, કે આપનાર ભગવાન છે. જે આપ્યું છે એ તરફ માત્ર મારી દ્રષ્ટિ, જ્યાંથી આવ્યું છે એ તરફ દ્રષ્ટિ. જે આવ્યું છે એમાં જે દ્રષ્ટિ હટાવે ને જ્યાંથી આવ્યું છે તો સાકરનો ટુકડો કે ફૂલ ક્યાંથી આવ્યું? ભગવાન. આ તો નિર્માલ્ય છે, ભગવાન સોમનાથથી આવ્યું. તરત આપણે આંખે લગાડીએ. પેલું ભલે સુકાવેલું બીલીપત્ર હોય, ફૂલ હોય, શું આવ્યું? તો કે ચણા. ચણાએ પણ ચણાની દાળ કોર પેલી પછી કઈ કેવી કાચી મમરાન ચણા શું છે? તો કે આ તો બધી નો પ્રસાદ હોય તો એને પછી વૃત્તિ જુદી હોય ને. પ્રસાદ એ કેવો બનાવે ચાલે, પણ આવો પ્રસાદ કદાચ બગડે નહીં એવો એનું કારણ હશે, ગમે તે કારણ હોય, પણ ભગવાન કાચું કાચું ખવડાવે છે આ લોકો. કાચી ચણા દાળ એ તો કે તો પ્રસાદ એવો જ આવે છે. ભગવાન નો મને વાંધો નથી, કારણ કે એમનું મને પેટ ને બધું વ્યવસ્થિત છે, એટલે જે હોય એ પછી જતું હોય. પણ એક શું છે ને ક્યાંથી આવ્યું છે? બદ્રીનાથનો પ્રસાદ છે તો પછી આપણે એના તરફની ભાવના બદલાઈ જવાની છે. તો આ રીતે આપણે સમક્ષ જે આવે છે એ દ્વારા જ્યાંથી આવે છે અનુસંધાન અનામ પ્રસાદ બુદ્ધિ ઈશ્વર પાસેથી આવે છે. આ દુઃખ પણ ત્યાંથી આવ્યું, મુશ્કેલી પણ ત્યાંથી આવી, પીડા પણ ત્યાંથી આવી, માન અપમાન ત્યાંથી આવ્યું, સગવડ અગવડ ત્યાંથી આવી. આ બધું આપનાર એ જ છે. દાતા એક રામ, બસ દાન કરનાર એક જ છે, બાકી બીજું કોઈ નથી. બીજા બધા તો નિમિત્ત છે. આ પ્રકાર ઈશ્વરનું અનુસંધાન. કર્મ કરતી વખતે કર્માધ્યક્ષનું અનુસંધાન, એ જ કર્મનો સાક્ષી છે, એની કૃપાથી કર્મ થાય છે વગેરે. આમ કર્મ કરતા કરતા ઈશ્વરનું અનુસંધાન કરવાની રીત બતાવી ભગવદ્ ગીતામાં. એ દ્વારા રાગ અને દ્વેષ મહદંશ દૂર થાય. પછી જે રાગ દ્વેષ રહે વિચારથી અને શિવર અંતિમ રાગ દ્વેષ છે સૂક્ષ્મ, એ આ પ્રકારે બ્રહ્માકાર વૃત્તિ અનુસંધાનથી નિશેષેણ નિવારિત રજસ્તમો મલસ્ય. તો રજસ અને તમસ મલિનતા શરીર નિવારિત થઈ ગઈ છે એવું ચેતસ. આત્મની નિવેશિતસ્ય સ્વસ્વરૂપે નિવેશિતસ્ય. હવે ચિત્તને વિચલિત કરનારા કોઈ પરિબળ ન રહ્યા ત્યારે ચિત્ત સ્વયં હવે આત્મામાં નિવૃત્ત સ્થિત થઈ જાય. આગળ કહ્યું જેવી રીતે પેલા વિષયમાં સમાસક્ત થયેલું ચિત્ત જેમ વિષયમાં સ્થિર થઈ શકે તેવી રીતે હવે આ વિષયોના બધા સંસ્કાર દૂર થઈ ગયાના કારણે આત્મામાં જેને આસક્ત ઉત્પન્ન થયું ચિત્ત આત્મા સમાસક્ત સાથે આસક્ત થઈ ગયો. આત્મને નિવેશિતસ્ય આત્મસંસમન કૃત્વા ન કિંચિત વિચિંતેત. તો મન આત્મસંસ્થ થઈ ગયું, આત્મનિષ્ઠ થઈ ગયું. યત સુખમ ભવેદ. એ જે સુખ ઉત્પન્ન થાય છે ન શક્યતે વર્ણિતુમ ગિરા તદા. તો એ કહે છે કે તદા સમાદ ઉત્પન્નમ સુખમ ગિરા વાચા વર્ણિતુમ ન શક્યતે. એ સુખનું વાણીથી વર્ણન કરવું શક્ય નથી. સુખમાત્યંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. બુદ્ધિથી ગ્રાહ્ય છે અતીન્દ્રિય,
વિષયમાં જન્મેલું નથી, પણ આત્માનું સુખ બુદ્ધિથી ગ્રાહ્ય છે. આત્યંતિકમ સુખમ, જો અંત નથી એવો સુખ જે છે એ ગ્રંથકાર કહે છે કે એનું વાણીથી વર્ણન શક્ય નથી. વાણી તો વિષય સુખનું વર્ણન થઈ શકે, પરંતુ આ જે સ્વાભાવિક સુખ છે એનું વર્ણન વાણીથી કરવું શક્ય નથી. બુદ્ધિગ્રાહ્યમ સ્વયં તદ અંતઃકરણેન ગૃહ્યતે, કિંતુ સ્વયં તદ સ્વરૂપભૂતમ સુખમ અંતઃકરણેન ગૃહ્યતે. પરંતુ એ સ્વરૂપભૂત સુખ છે એ જો અંતઃકરણથી એનું ગ્રહણ થાય છે, અર્થાત જાણીએ છે કે આ સુખ છે, પણ વાણીથી વર્ણન કરવું શક્ય જરૂર પણ નથી. પરંતુ કહેવાનો વાદ એ છે કે એ યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાસ, તો કે જે વાણી વગેરે નિવૃત્ત થઈ જાય છે, અનુભવનો વિષય છે. અંતઃકરણ દ્વારા અનુભવનો વિષય છે એ ભલે વર્ણનનો વિષય ના હોય, અનુભવનો વિષય છે. અક્ષયમ સુખમશ્નુતે, અક્ષય જે છે અર્થાત અનંત કે આત્યંતિક સુખ છે એના પ્રાપ્ત કરે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः.